વ્યાકુળ થઈને વાલાને વિજોગે ત્રિગુણી મમતાને જેણે ત્યાગી ત્રિગુણી મમતાને જેણે ત્યાગી વ્યાકુળ થઈને વાલાને વિજોગે ત્રિગુણી મમતાને જેણે ત્યાગી ત્રિગુણી મમતાને જેણે ત્યાગી સંસળ ચિત્ત જેનું સુરતાન પામે સંસળ ચિત્ત જેનું સુરતાન પામે અંગમાં અગ્નિ અતિ લાગી સુરતા સુહાગન ચડિયા સમાને ઓલી ગમને થઈ આવે સુરતા સુહાગન ચડિયા સમાને ઓલી ગમને થઈ આવે સોરે સુન જેને જોયા અંબાડીને સોરે સુન જેને જોયા સાંભાળી અલક મળાય ને અનુરાગે અલક મળાય ને અનુરાગે સુરતા સુહાગન ચડિયા સમાને ઓલી ગમની થઈ આવે પતાળે બેઠી પલંગ લગની લાલ સે અતિ લાગી લગની લાલ સે અતિ લાગી ઉતરી પતાળે બેઠી પલંગ લગની લાલ સે અતિ લાગી લગની લાલ સે અતિ લાગી એ માવો મળે તો કોઈની નામે લૂરે માવો મળે તો કોઈની નામે લૂરે મન ગમતી મોજ લવું માંગી સુરતા સુહાગન ચડિયા સુરતા સુહાગણ સડી આસમાને ઓહી બ્રહ્મની થઈ યાગે સોળ રે સુન જેણે જોયા સંભાળી ભાઈ અલખ મળ્યા એને અનુરાગે અલખ કોને મળે આ સત્ય કોને મળે આપણે જે પ્રેમની ભક્તિની વાત કરીએ છીએ કોને મળે દુર્લભ તો કોઈના માટે નથી બધા માટે સુલભ છે બધાને પ્રાપ્ત થાય એવું છે પણ મળે કોને ભૂખ લાગે તો મળે ને ભૂખ લાગે ખાવું છે એવી ઈચ્છા કરે તો મળે ને એમ ખાવાનું મળે ક્યારે આપણે ખાવાનું ખાઈ શકીએ ક્યારે ભૂખ લાગી આપણે ઈચ્છા કરીએ આપણે મોઢામાં મૂકીએ આપણે સાવીએ અને પ્રેમથી આરોગ્ય તો બધે પૌષ્ટિક આહાર પહોંચે ને કોને મળે આ કોને પ્રાપ્ત થાય કોને આત્મસાત થાય વ્યાકુળ થઈને જેને વાલાને વિયોગે ત્રિગુણી મમતાને જેણે ત્યાગી વ્યાકુળ થઈ ગયો માલિપાથી એને મળે કે ખરેખર આને પામવું આ શું કહેવા માંગે આ દુઃખનો અંત તો હોવો જ જોઈએ ઈશ્વરે દુનિયા બનાવી હોય એમાં દુઃખ હોય નહીં દુઃખ મારા મનમાં હોય એટલું દ્રઢ થઈ જાય એને મળે ભગવાન કઈ દુઃખ રાખે ખરું આપણે નવું મકાન બનાવી કે એવું આપણે રાખીએ ખરા કે ભાઈ આ આટલો મકાનના ખૂણામાં આપણે કોઈ જવાની આ ખરાબમાં ખરાબ આપણે બનાવ્યો છે
આ રહોડાનો એક ખૂણો આપણે એટલો ખરાબ બનાવવાનો, એટલો ખરાબ કે એવી મહેનત થાય ખરી ખરાબ બનાવવાની. એમ આપણે સામાન્ય મકાનમાં ન બનાવતા હોય તો ઈશ્વર એની દુનિયામાં હું કામ દુઃખ મૂકે ભાઈ? હોય જ નહીં. અને માવતર છે એ પોતાના સંતાનને સુખી કરવા માટે તો આખી જિંદગી પોતાની કહી નાખે કે ભાઈ અમે ભલે સહન, અમે ભલે ઢેફા અમારે ભાંગવા પડ્યા, અમારે ભલે હીરા ઘાવા પડ્યા, અમારે ભલે દવાના પંપ છાંટવા પડ્યા, પણ દીકરા તું ભણજે, તારામાં દુઃખ ન પડવા દે, તું હોસ્ટેલમાં જઈને ભણ, તારે ભણવાનો સમય રહેતો ન હોય. એમ જો પિતા દીકરા માટે એટલું ઈચ્છતો હોય તો પરમાત્મા પોતાની પ્રજા માટે કઈ, પોતાના અંશ માટે કઈ દુઃખ આપે ખરો? હોય જ નહીં. મામે લોકે જીવ વાસો જીવ ભૂત સનાતન. ઈશ્વરનો જ્યારે અંશ હોય, ઈશ્વર શું કામ હોય જ નહીં. એમ 100% નો હોય, સમજાતું ન હોય એટલું હોય, આપે નહીં. સજ્જન માણસ કોઈને દુઃખ કરવાનો પ્રયત્ન ન કરે તો ઈશ્વર તો ક્યાંથી કરે? જેનામાંથી સજ્જનતા ની વ્યક્તિત્વ તો જેનામાંથી ઉજાગર થાય છે, તો એ કઈ રીતે કોકનો અહિત ઈચ્છી શકે? વિચારો ખરા, સજ્જન માણસ કોઈનું ખરાબ કરવા ન ઈચ્છે, ખરાબ કરી ન શકે, ગમે એટલું સામે એના અપરાધ કરે, એને હેરાન કરે, એને દુઃખી કરે, તો સજ્જન માણસ એને પ્રતિ જવાબ ન આપે તો સજ્જનતા તો જેનામાંથી પ્રગટ થાય છે ઈશ્વરમાં તો કઈ રીતે હોય? દુઃખ આપવાની ધારણા હોય જ નહીં. નરક હું તો ધારતું જ નથી નરક બનાવ્યું હોય જ નહીં. નરક ક્યાં હોય નરક? અને એનો પુરાવો કે ગીતા સ્વર્ગ સત્વ ગુણોદય. જ્યાં સત્વ ગુણની સ્વર્ગ સત્વ ગુણો ઉદય, સત્વ ગુણનો જ્યાં ઉદય થાય એ જ સ્વર્ગ છે. તો એનો અર્થ શું થાય? જ્યાં સત્વ ગુણ નાશી પાસ થાય, જ્યાં નિમ્ન થઈ જાય, જ્યાં ભાંગીને ભૂકો થઈ જાય, નરક હોવું જોઈએ. નરકની વ્યાખ્યા નથી કરી એને કૃષ્ણએ, પણ સ્વર્ગ સત્વ ગુણ ઉદય. કેટલું સ્પષ્ટ થઈ જાય આપણે જે સમજ્યા આગળ પણ આગલી વાતમાં, સત સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય આચું, એ આપણે સમજ્યા આગળ. મિથ્યા જગતને જાણી લીધું, અસાર હતો એને આમ સાઈડમાં કરી દીધો, સત્ય સ્વરૂપ બ્રહ્મને ભજી લીધો. નામી સતા નામે કોક રામને ભજે, કોક કૃષ્ણને ભજે, કોક અલ્લાહને ભજે, કોક માળાથી ભજે, કોક પૂજાથી, કોક ધૂપિયાથી, કોક ગમે એનથી ભજે, કોક આટા મારીને ભજે, કોક ઉપવાસ કરીને ભજે, કોક પૂરી ખાઈને ભજે, કોક ભૂખ્યા રહીને ભજે. મૂળ ભજે તો ભગવાન જ છે ને. એમ ઈ નામી સતા અનામી મેં એને જાણી લીધો. જાણે અજાણી ઈશ્વરમાં જ માણસ ભજી રહ્યો છે. દીકરા રૂપે ભજાતો હોય તો માં જશોદા એ નંદ બાબાએ દીકરા રૂપે ભજી લીધો. પિતા રૂપે ભજાતો હોય તો ભક્ત એ ઈશ્વરને પિતા રૂપે પણ ભજી લીધો. સખા રૂપે ભજાતો હોય તો અર્જુને ભજી લીધો. સખ્ય રૂપે ભજાતો હોય તો મીરા એન ગોપીઓ રાધાએ ભજી લીધો. કે કૃષ્ણને વ્યક્તિને ભજી લીધો એમ થોડું. જ્યાં હોય ત્યાં ઈશ્વરનું દર્શન થયું એને ભજી લીધો હોય. ઈશ્વર આપે નહીં દુઃખ, ઈશ્વર નરક બનાવે નહીં. અને આપણે ઘરમાં સારું એવું બધું જ વ્યવસ્થિત કરીએ અને ગટર બનાવીએ, એ તો આપણે આખા ઘરને સ્વચ્છ રાખવા માટે બનાવીએ. આપણે કોઈ એમ કે મેં ગટર બનાવીએ એટલે મકાન બનાવો એમ જ કહે ને. પછી આપણે એમ કહેવા મળીએ કે ભગવાન નરક બને બધાને દુઃખ આપ્યું, એ તો આપણને સમજાતું ન હોય. એ પણ ગટર ઈ નરક છે, એ તો આખા મકાનને, આપણા આખા જીવનને સુખ આપવા માટે બનાવ્યું. ગટર નથી બનાવ્યું મકાન છે. એમાં શુદ્ધિ સુખ આનંદ એના નીચોડ હાટું ગટરનું ઢાંકણું અહીંયા મૂક્યું છે કે ભાઈ કુવેથી પાણી ભરીને સીંચવું પડતું, અને એ ઘડો ભરીને આવે, એમાંથી વાસણ ધોવાય, એમાંથી સાસઈ થાય, એમાંથી રસોઈ થાય, અને એ ડોળું થતા થતા પાણી હાવ ખૂટી જાય. કે ઘડા ભરીને લાવવાનું ને ભાઈ વાડીએથી. આપણે હવે થોડું કઈ અત્યારની જેમ ભાઈ પાણી આમ સાફ દબાણ આવે છે તો જેટલું નવાય એટલું નાવ, તો એમ ન થતું ને. એમ તો ગટર શું કામ બનાવી? આપણે દારે શું કામ બનાવ્યું? ઝાઝું પાણી વાપરી શકીએ તો ઝાઝો બગાડ થાય, તો બગાડ થાય પછી ઘરે ગંદકી થાય. તો ગંદકી તો ઘરે થવી ન જોઈએ, જગતમાં ગંદકી ન થવી જોઈએ. ગટર તો એ સ્વચ્છતા હાટું બનાવ્યું. તો ગટરમાં જઈને આપણે કે હુવા નથી જતા. હું કહેવા માંગે હોય નહીં, દુઃખ સમજાતું ન હોય, આપણે એને વિવેકથી જોઈ ન શકતા હોય, સુદર્શનથી જોઈ ન શકતા હોય.
ભગવાને પછી ગળું કાપવા સુદર્શન રાખ્યું. એટલે પણ ગળું કાપવાનું હોય સુદર્શન, આંગળી ઉઠે ત્યાંથી દર્શન તારું શું હોવું જોઈએ? સુંદર હોવું જોઈએ. કૃષ્ણે તો હાથમાં વાંસળી રાખી, એને ક્યાં આમ કડીમાં તલવાર રાખી કે આમ સરો રાખ્યો? એને ઢાલઈ ક્યાં રાખી? કેવા હું માગી? જેને હથિયાર નો રાખવા પડે ને બસવા માટે ઢાલઈ નો રાખવી પડે, એ બધાને લાગવું પડે, ખાલી કૃષ્ણને એમ નહીં. કે ભાઈ ગાંધીજીનું સૂત્ર હતું કે જીતી તલવારથી નહીં લાકડીને ટેકે છે. દાંડી કૂચની યાત્રાથી આખું ભારત મીઠું મફતમાં ખાવું જોઈએ. કે પૈસાવાળા જ મીઠું ખાય, આ સ્વાદનો અધિકાર તો બધાને હોવો જોઈએ. એ તલવારથી નહીં, એ ઉઘાડા પગે હાલીને પોટીથી. એ હું કહેવા માંગી? કૃષ્ણમાંથી સૂત્ર લીધું છે ગાંધી બાપુ કહે પોતાના જીવનમાં. એ કે કદાચ ઝોંટીને લઈ લેવું ને અંગ્રેજો પાસેથી તો આપણે નહીં સાંભળીએ. ઝોંટીને કદાચ લઈ લઈએ અંગ્રેજો, ઓલો ભાગીને વયા જાય, ભાગીને વહી ગયા પછી બળવાના છે બાંધીને ઘરના બાંધીને મરી જાય. એટલી મારી હતી ને એટલી મારી હતી. તમે વિચારો, સ્વરાજ છું મતલબ સ્વતંત્ર છું, પછી 2.5 વર્ષ અંગ્રેજો રોકાણા. બાપુને કીધું અમે તમને હરખું કરી દેવા રોકાઈ. વિચારો ખરા, હરખું કરી દેવા રોકાઈ, 2.5 વર્ષ રોકાણા પછી ગયા. હવે હરખું કરી સંવિધાન રસાઈ ગયું કીડી. હું કામ? કડીમાં તલવાર નથી રાખી. ગાંધીનું જીવન કહેવા માંગુ છું એમ નહીં, હું કહેવા માંગુ છું આપણા જીવનની સત્યતા છે, એનું બળ હોય, એની યથાર્થતા હોય. એના માટે ગાંધીએ પોતાનું ઉપવસ્ત્ર છોડી દીધું, પોતડી ઉઘાડા પગે, એક લોટી પાણીમાં સ્નાન, મીઠા વગરનું ખાવાનું, પોતાના કપડા પોતે વણવાના. એ કોઈ પ્રસાર માટે નહીં. એ શું કહેવા માંગે? આપણે જો એ સત્યને સમજી શકીએ તો આપણે એ સત્યના માર્ગે ચાલી શકીએ. જો ચાલી શકીએ તો એ ભક્તિને પામી શકીએ. એ વ્યાકુળતા થાય તો થાય ને એમ. હવે આપણે કે સ્વરાજની જરૂર નથી, સ્વરાજની જરૂર તો હવે અહીંયા છે. મનને સ્વરાજ કરવું પડે એમ છે. આ મૂળ દુઃખમાં ને પીડામાં કે આસક્તિમાં બંધનમાં બંધાણું મૂળ આમ. હવે તો મનને સ્વરાજ. આપણે તો બાકી મહાપુરુષોએ કૃપા કરી દીધી, કાંઈ વાંધો નથી. કેટલા મહાપુરુષોએ કૃપા કરી એમ. સુરાજ ભક્તે બધા જે મહાપુરુષો લડ્યા, સંઘર્ષ કર્યા પોતપોતાની રીતે, બધાએ કોઈનો એક દોરાવા ફાળો ઓછો નહીં. પણ હવે તો આપણે એવી કોઈ સમસ્યા જ નથી. હવે મૂળ સમસ્યા છે નહીં, છે આ ભૌતિકતા આવી છે. આપણે આખા જગત સાથે એક થયા છીએ ઇન્ટરનેટના માધ્યમથી, જેથી લઈને આપણી હરીફાઈની દોટ વધી છે. ને હરીફાઈમાં શેની હરીફાઈ કરવી એનું ભાન ભૂલી ગયા છે. ત્યારે આની જરૂર છે. હવે હરીફાઈ શેની કરવી? સારું મૂકીને મોડું પકડાઈ જાય છે, એટલે ઉકળાટ આવી ગયો છે. તો એ સત્યને માટે વ્યાકુળતા જોઈએ. વ્યાકુળ થઈને જેને વાલા વિયોગે ત્રિગુણી મમતા, જેને ભીતરથી લોભ ત્યાગી દીધો, ભીતરથી મારી પાસે આ હોવું જોઈએ, મને આમ કર્યું તો એનો શોખ ત્યાગી દીધો, અને આ મારું છે એમ કરીને મોહ ત્યાગી દીધો, ત્રિગુણી મમતાને ત્યાગી દીધી. વ્યાકુળ થઈને કે આ સત્યને મારે પામવું છે, મારે કોઈ પણ હદ સુધી જવું પડે, હું જઈશ. રામે કીધું વનમાં જવું પડે, આપણે વનમાં જઈએ, કાંઈ વાંધો નહીં. વનમાં રામ અકળાણા એવું નથી. પછી જ્યાં ગયા તો ત્યાં બધાને પ્રેમ આવ્યો. શું કહેવા માંગે? વ્યાકુળ થઈને જેને વાલા વિયોગી ત્રિગુણી મમતાને ત્યાગી, પણ સંસળ શીત જેનું સ્થિરતા ન પામે. સંસળ શીત જે છે, જે અજ્ઞાનમાં ભટકી રહ્યું છે, અંધારામાં ભટકી રહ્યું છે. શેનું અંધારું? અહમનું અંધારું. મને ખબર પડે છે, હું કહું એમ થવું જોઈએ, બીજા ખોટા, હું સાચો. કેટલું નરું સત્ય છે. બધાને એમ લાગે છે હું એ સાચો, બાકી બધા ખોટા. પાછું એમ બધાને થાય છે. પ્રભુની માયા તો જુઓ. તો એનો અર્થ એમ હોય કે બધાએ પોતપોતાની રીતે સાચું જ કહે છે. આપણે એને વિધાયક અર્થઘટનથી સમજતા ન હોય. આપણે એમ કહીએ કે રોડ ઉપર ગાડી લોકો સાઈન ભટકાડે, એવું બને ખરું? કે પોતે ગાડી હાંકતા હોય, વિચારી લો. કોઈ દિવસ એવો વિચાર કરો છો ખરા? કોઈ પોતાના જીવનમાં સાઈન ભૂલ રાખે કઈ રીતે? એમ એકવાર આવડી જાય ગળે ભૂલ કઈ રીતે રાખે? આપણે સાઈન ફસાયેલી પીડે જતી હોય ગાડી, ખાળિયામાં આપણે સાઈન ઉતારીએ ખરા? તો કોઈને પોતાનું જીવન સમજાઈ ગયું હોય એ કોઈ ખાળિયામાં ઉતારે ખરા? કદાચ સમજાતું ન હોય. અને એને નથી સમજાતું ને આપણે એમ માનતા હોય એને સમજાઈ ગયું નહીં, સાઈન કરે છે. એ આપણને સમજાણું ન હોય.
કેટલી પ્રભુની માયા જોવો તો ખરી. એને સમજાણું ન હોય અને એમાં આપણે એમ સમજ્યું કે એને સમજાઈ ગયું છે, એ આપણને નથી સમજાતું. કોઈ સાઈન ભૂલ કરી જ ન શકે, સમજાતું ન હોય આપણને, કાં તો એને પોતાને સમજાતું ન હોય. ઈશ્વરમાં એક કૃતિમાં ભૂલ ન હોય. એવમ પરવર્તિતમ ચક્રમ નાનું વર્તયતિ હયઃ, જે આખી પ્રકૃતિનું જે વર્તુળ બનાવ્યું ઈશ્વરે, જીવ જીવ ભોજસ્ય, જીવ જીવને મારીને ખાય, જીવ જીવને મારીને ખાય, જીવ જીવને મારીને ખાય. આપણે એમ કહેતા હોય કે ઓલ્યાને હત્યા કરી નાખે, ઓલ્યાને હત્યા કરી નાખે. નહીં, પણ ઈશ્વરે એ વર્તુળ બનાવ્યું છે તો શું કરવાનું, આપણને સમજાતું ન હોય. પણ આ સત્યને પામવા માટેનો જે ભક્તિનો યથાહ પ્રવાહ જોઈએ ને, એ સદગુરુ શરણે બેસીને સત્યની ઝંખનાથી સત્ય પ્રાપ્ત કરવાની જ્યારે થાય ત્યારે મળે. સત્યને જ પ્રાપ્ત કરવાની સત્યની ઝંખના, બીજું આડાવળું નહીં, નામના નહીં, મોભો નહીં. હું બાપુ નજીક હોઉં છું તો બાપુ મારી વાત સાંભળે, હું 15 જણા બેઠા હોય બાપુના કાનમાં હું જઈને કહેવા જાઉં, એમ નહીં. સત્યને માટે સત્યની સાધના, બીજું કઈ નહીં. પછી બીજું આડાવડું આવી જાય ને આપણે દુઃખી થાય, એ તો આડાવડું આવી ગયું. એટલે અમે બાપુને આડે કેટલા વર્ષથી જાય, પછી એ શું થઈ જાય એમ જવાથી ન થાય એમ નથી કહેતો, પણ સત્ય સાથે હોવું જોઈએ. એમ ક્રિયા જડતા ન આવી જવી જોઈએ કે અમે પછી ઘણા વર્ષથી બાપુના આશ્રમ, બાપુને અમે દાન આપીએ છીએ, બાપુના આશ્રમ મારે, એટલે એમ હોય કે આપો છો એ તો આપણે હૃદયનો ભાવ પ્રવાહિત કરીએ છીએ. અને સાધુ કોઈ મહાપુરુષો કોઈ સજ્જનો લે છે તો એ લે છે ને વળી પાછા સમાજમાં પોતાનું ભજન ભેળવીને આપે છે. અને કદાચ લોભ આવી ગયો હોય, સળકપટ આવી ગયો હોય તો હવના કર્યા હોવું ભગવું. આમાં તો કોઈ ઈશ્વરની બારું તો કોઈ છે નહીં. માનો કે મને લોભ આવી ગયો ને તમારો મેં આડાવાળી વાતથી ભાવ જીતી લીધો અને હું મારું પોતાનું નિજી પ્રલોભન લઈને સુખ ભોગવવા મળ્યો, તો એ તો મારે ભોગવવાનું ને એમ. અને એ પીડા તો તરત થાય છે કોકનું ખોટું કરવાથી, કોકનું ખોટું બોલવાથી. એકવાર માણસને એની વાતમાં આપણે ખોટો પાડી દઈએ તરત એ આમ સામી નજર કરતા બીવે છે. એનો શું અર્થ થાય? માણસ સત્યને ભજે છે એનો અર્થ એ થાય. મારો નથી હોય તો ફોનમાં રેકોર્ડિંગ વાતમાંથી વાત કરી લઈને રેકોર્ડિંગ કરીને સંભળાવે, રેકોર્ડિંગ કરીને સંભળાવે, મારે ઢીલો પડી જાય. હું બોલ્યો તો એ વાંધો નહીં, રેકોર્ડિંગ પ્રૂફ આવી ગયું ને તો ઢીલો પડી જાય. શું કામ? સત્ય તો કોઈને નથી ગમતું ભાઈ. સત્યને જ આવું ભજે છે જાણ્યા જાણે, પણ એ સત્યને આપણે જાગૃતતામાં ભજવાનું. વ્યાકુળ થઈને જેને વાલા વિયોગી ત્રિગુણી મમતાને જેને ત્યાગી, સંસળ શીત જેનું હવે સ્થિરતા ન પામે, અંગમાં અગ્નિ એને અતિ લાગી. આગળ કે બાપુ કે પૃથ્વી પતાળે પેઠી પલકમાં લગ્ની લાલસે અતિ લાગી, માવો મળે તો કોઈ દન મેલું, મનગમતી મોજ લવ માંગી. એ જો પ્રેમ મળી જાય, ઈશ્વર મળી જાય, સત્યનું દર્શન થઈ જાય તો એને કોઈ દી ન મૂકવું. સતાર બાપુએ પેલા માગ્યું સત સેવા પ્રેમ ભક્તિ, સતાર નિત્ય આસુન. આગળ કે આ સત્યને પામવામાં કેટલી વાર લાગી છે મારે, હું એમને નથી સમજી ગયો. બાપુ આ બધા જે પદો છે પ્રેમના, તે જીવનના અંતિમ ક્ષણોમાં લખે છે કે હું પ્રેમને પામું. ઈશ્વર વ્યાપક છે, ઈશ્વર સર્વત્રમાં છે, સર્વમ અખિલમ ઇદં બ્રહ્મ, બધા જ માં રહેલો છે, બધી જ ક્રિયામાં રહેલો છે. ઈ કે જીવનના છેલ્લા હાર્દે હું પામ્યો છું. આ બાપુ શું કહે સુખરામ બાપુ કે જાજી વખતના સેજ ઉજવરા, દિન દિલ રહ્યું અતિ દાજી, અનંત જન્મના સંકટ સહીને બેહદ બગડી ગઈ સર્વે બાજી. અનંત જન્મના સંકટ, કદાચ બાપુ એમ કહેવા માંગતા હોય આગલા જન્મની આપણને ખબર નથી, આવતો કયો લેવાનો એ ખબર નથી, પણ આપણે વાસ્તવિકતામાં જોઈએ કે ઘરેથી આપણે અહીં આશ્રમ આવ્યા, ઘરે કઈ વાતનું દુઃખ હતું, રોંઢે કઈ વાતનું દુઃખ હતું, બપોરે કઈ વાતનું, આપણે કઈ વાતથી પીડાતા હતા, કઈ વિચાર આપણને એક વિચાર ઉભો થાય ને પીડાની આમાં આગ ઉઠી પડે જઈ અહીંયામાં, વળી પાછું ઘડીક સુખનો વિચાર આવે છે, ઓલું ભૂલાઈ જાય, વળી પાછો સુખનો વિચાર ઉઠી આવે, વળી પાછું કાંઈક એવી ઘટના ઘટે પૈસામાં, ધંધામાં, સંબંધમાં, બોલવામાં, વ્યવહારમાં, વળી પાછું દુઃખનું કિરણ થઈ ફૂટે ને વળી પાછું સુખ દબાઈ જાય. આમાં મમ્મ ઈચ્છા કરે એમ. અનંત જન્મના સંકટ છે હવે. આ બાજી બગડી ગઈ, મારું મન હવે હાસું હું છે લેવા કેસપ કરવા સક્ષમ નથી રહ્યું. શું કે જાજી વખતના છે જુજવરા.
તંગડી સર્વે વાગી સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંત ગીતાકાર શું કે બહુની મે વ્યતીતાની જન્માની તવ સાર્જુન અનેક જન્મો વીત્યા બહુની મે વ્યતીતાની અનેક જન્મો વીત્યા અનેક સમય વીત્યો જન્માની તવ સાર્જુન તારા ને મારા અનેક જન્મો વીતી ગયા એ તું ભૂલી ગયો છો ને મને એ સ્મૃતિમાં છે કોને ચૈતન્યને એ આત્માને એનામાંથી કર્મની સાપ જાતી નથી આપણે એક વખત ટુ વ્હીલ હાંકતા આવડી જ ગયું છે પછી ભૂલવાની કોઈ નિશાળ નથી પછી ભૂલાય નહીં સંસ્કાર એકવાર બની ગયો પડી ગયો પછી તો યાદ જ રહે એમ થઈ છે કે વિમાન હાંકતા ન આવડે અને એકવાર હાંકતા આવડી ગયું પછી ન ભૂલાય એકવાર રોટલો કરતા આવડી ગયું પછી ન જાય આત્મામાં સંસ્કાર પડી જાય કે તું ભૂલી જાશો ને હું ભૂલતો નથી એટલે શું ભૂલ જાગી તો પછી ભૂલાઈ જવું જોઈએ ને હું કોણ હતો નકર તો એમ થાય કે એના બાપાને એમ કેવું તું મારો દીકરો એમ થઈ જવું જોઈએ ને એમ નહીં આત્મામાંથી સંસ્કાર અખંડ જ રહી છે જે શીખ્યા એ આવે પાછું ન શીખ્યા એ ન આવે જે સમજાય આવે જે સંસ્કારનો લીટો પાડ્યો આવે એટલે કીધું મહાપુરુષોએ કે મજબૂત અને ઉચ્ચ વિચાર કરવા મજબૂત અને ઉચ્ચ વિચાર કરવા ઉચ્ચ કામ કરવું એનો લીટો પડી જાય પછી ઈ જ આવશે કુટેવ કાઢવી છે દુર્ગુણ ભૂલી જવા એમ એવી કોઈ સિસ્ટમ નથી સતત સત્યના સંગ સત સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય આસુ એટલે હું એમ સતત સત્યની આચરણ સાથે મારી ક્રિયામાં વાણીમાં વર્તનમાં વ્યવહારમાં સતત સત્યને હું ભજવું એકવાર આવી ગયા કીડે ઓલું હસત આવી ગયા કીડે કાઢવું પરસેવો વાળી દે પરસેવો વળી જાય તોય પરસેવો જાય ઓલું નહીં જાય લોહી નાખી તો પરસેવો વયો જાય ઓલું ન જાય સમય લઈ લે કઈ નો જાય એમ નહીં આપણું કરેલું સ્વભાવ સ્વનો ભાવ આપણે જેને દ્રઢ કર્યો શીખીને સમજીને સળકપટ કરીને વ્યવહાર કરીને વાત કરીને આપણે દ્રઢ કર્યું અને કેટલું દ્રઢ કર્યું કે સામેવાળાને વાતમાં પટાવી લીધો ને પછી અંદર મનમાં ફૂલાણો જો વાતમાં લઈ લીધો ઈ નડે છે એને ખબર ન પડી અને મેં એને વાતમાં લઈ લીધો એને ખબર ન પડી પણ તારા આત્માને ખબર પડી ને ઈ લીટો પડી ગયો બહુની મે વ્યતીતાની જન્માની તવ સાર્જુન હું કહેવા માંગે આત્મામાંથી નથી જાતું પાછું સામે આવે એટલે તરત પ્રગટ થઈ જાય સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ પણ હવે તો ઈ રસ્તે અનેક કાળને અંતે જે આ ભૂલાણું આજે કીધું ને એમાં વિવસ્વત મન્વંતરે જેમ ઈશ્વરકોએ મનોને આપ્યું મનોએ વિવસ્વાનને આપ્યું એવી રીતે જે ક્રમ ચાલ્યો ને એવી રીતે બધા રાજાઓ થતા એટલો સમય વીત્યો એટલે જે મૂળ સત્ય હતું એ ભૂલાઈ ગયું વળી પાછું કેવું હાર્દ હશે આમાં નવું આવ્યું આપણે માનો કે ઘરે માતા પિતા હોય દાદા દાદી હોય કાકા કે જે મોટા બાપા હોય નાનું બાળક રમે છે સમજો ને 2 વર્ષથી માંડી 2 વર્ષનું લગભગ થાય છે બાળક સમજનું થવા મળે એમ વસ્તુને પરખ કરવા મળે હવે બાળક રમે છે ને એમાંથી કોઈક સગા આવ્યા તમારી ઘરે તમારા સગા આપણી ઘરે આપણું રાખો ને હું ક્યાં બહાર હતા એમ થાય આપણી ઘરે આપણા કોઈ ખગા આવ્યા આપણા સ્નેહી આવ્યા હવે આવ્યા એટલે આપણે મીઠા મોઢે બોલાવવા મળ્યા સાપ આવ્યું ને ખાવાનું આપ્યું ને નાસ્તો નહીં તમે કામ હોય તો કહેજો ને આમ ને તેમ ને બધું આમ સારી રીતે કર્યું બાળક અહીં રમે છે અને જ્યાં વાહ વળીને ડેલેની બહાર નીકળ્યો ને ત્યાં તેની કાપવાની શરૂ કરી
આવો છે ને, પણ એને આપણે થોડું કહેવાય આમ ને તેમ ને ફલાણું ટીકડું. ઓલું બાળક જોવે એને હું હાસું સમજવા હાલો કયો, આ હાસું કા હાસું કેવી રીતે? અનંત જન્મના સંકટ સહીની બેહદ બાજી બગડી ગઈ, હું હાસું દઈશ ને ઉજવા દીધી. કે વખાણ કરવાના હતા કે નિંદા કરવાની? ઘડીક હાસવીને કાપવાનું ઈ હું પાછું એમ, આમાં હાસું હું એમ સમજાય? આ હું કેવા માંગે અનંત જન આ બાજી બગડી ગઈ એટલે હું મનને નક્કી, સત્યને તો આપણે ભજી જશે. સત્યને ભજ્યા સિવાય આત્માનો ધર્મ સત્ય છે, આત્મા સત્ય સિવાય કઈ જાતોય નથી, પણ સત્ય ડખોળાઈ ગયું એમ, ઈ વાંધો આવ્યો. અને એટલા બધા લીટા પડી ગયા, એટલા બધા સંસ્કારો પડી ગયા, જેથી કરીને ઓલું ભૂલવું મુશ્કેલ. હાસું હું તરબાજુ થાશે ને ભજવા મળવી પાસે તો કાંઈ વાંધો નથી, આત્મા સત્યને જ ભજે છે. પણ એટલું બધું ડખોળાઈ ગયું ને કટકે કટકે સત્ય જ ભજવું પડે, ઈ વાંધો છે. આ વાત તો એવી તમારે કેવું કઈ નથી, કેમ કહો એવું અક્ષરમાં નથી આવતી. ઘડીક નિંદા કરીએ, ઘડીક વખાણ કરીએ, ઘડીક હારા મોઢે બોલાવીએ, વળી પાછું ઘડીક તિરસ્કાર કરીએ, આમ કરીએ તેમ કરીએ. આપણે જેનામાંથી સમજણ લઈએ છીએ એને જ નક્કી નથી થતું કે હું કરવાનું એમ. ઈ વાંધો એટલા માટે કીધું મજબૂત અને ઉચ્ચ વિચાર કરવા, સત્યનું આસરણ કરવું, જેથી કરીને આજુબાજુ વાતાવરણ સત્યરૂપ બની જાય. સત્યને કેમ ભજાય એનો લીટો આપણને પકડાઈ જાય, એનો રસ્તો તાર પકડાઈ જાય, એટલું સરળ થઈ જાય. આપણા બાળકોનું જીવન ભવિષ્ય આપણે સત્યના આધારથી વિકસિત કરી શકીએ, કાંઈ મહેનત વગર. આ ઈ રસ્તો, કાંઈ મહેનત વગર સત્યનું આચરણ કરીને આપણા બાળકને આપણે સમ્રાટ બનાવી શકીએ. સત્યનું સતાર શાહ નિજામી પ્રેમીની છે મુનાદી. નિજામી એટલે હું રાજા, સતાર રાજા બની ગયો છે નો પ્રેમનો. સત્તાર શાહ નિજામી પ્રેમીની મુનાદી એટલે કે જાહેરાત. હવે અમે પ્રેમની જાહેરાત કરીએ છીએ. સતાર કે સતાર શાહ નિજામી પ્રેમીની છે મુનાદી, પ્રીતિ કરો તો એવી છે એમ ચંદ્રને સકોરી, બીજી કોઈ વાત જ નહીં. ચંદ્રને સકોરી પ્રીત કરો એટલે હું એમ, આ સકોર હોય આમ સાંદરને પકડી લેવો નહીં. જ્યાં સાંદની પડી સાંદનીનો આનંદ લે છે, એ સાંદનીને પ્રેમ કરે છે, વલખા નથી મારતું. મારી વાત ઈ માની જવા જોઈએ એમ વલખા નથી મારતું, મારી વાત ઈ સમજી જવા જોઈએ, મારું ઈ સન્માન કરવા જોઈએ એમ વસ્તુને પકડવા નથી જતો. એની જે એનું જીવન જે પ્રવાહિત થઈ રહ્યો એ સાંદનીનો આનંદ લે છે. પ્રીતિ કરો તો એવી જેમ ચંદ્રને સકોરી, એનામાંથી જે સત્ય વહીરું છે એટલાને ખાલી ભજી લે. હું તો પ્રેમની જાહેરાત કરવા આવ્યો, પ્રેમનો રાજા થઈ ગયો છું. કેટલું સત્ય આપણને આમ પારદર્શક થઈ જાય. બસ સત્યને ભજવાનું, એ સત્યના આચરણથી આપણા બાળકો સમ્રાટ બની જાય, આપણે સમ્રાટ બની જઈએ. ખોટું બોલી યાદ રાખવું પડે, હાસામાં ક્યાં યાદ રાખવું પડે? ખોટું બોલી યાદ રાખવાનું થાય ને, હાસામાં યાદ રાખવું. આત્માનો ધર્મ સત્ય છે, સહજ. એટલે કે વ્યાકુળ થઈને જાજી વખતના સે જુજવરા, આ સત્યને પામવા મને ભાઈ બહુ વાર લાગી ગઈ છે. જાજી વખતના જુજવરા છે, દિલ રહ્યું. આ સત્યને જાણતા જાણતા મારું દિલ દાજી ગયું, જીવન બળી ગયું. આ સત્ય એટલું બધું ગૂંચવાઈ ગયું હતું, માણી મેં બારું કાઢ્યું. જાજી વખતના સે જુજવરા, દિલ રહ્યું હતી દાજી. અનંત જન્મના સંકટ સહીને બેહદ બગડી ગઈ સર્વે બાજી. બાજી હવે સુધરી ક્યારે? ઈ બાપુ કે અવિગત વાટે સુરતા ચલાવી, અવિગત વાટે સદગુરુ મળ્યા ત્યારે સમજણ દીધી. અવિગત વાટે સુરતા ચલાવી, અવિગત વાટે સુખરામ કહે જઈ અમર પુરુષ ને, સુખરામ કહે જઈ અમર પુરુષ ને, મોરતી ચરણ બની લાગી. કોઈ
સત મળ્યું, એમાં ગુરુતા મળી, સત્યનો વ્યાપ મળ્યો, સત્યનો અથાહ જથ્થો મળ્યો. ત્યારે સમજણ આવી. સત્ય કટકે કટકે જે થતું હતું, સત્ય મને ઝાઝું મળ્યું, એ ઝાઝામાંથી હું સત્ય તારવી શક્યો. સતગુરુ મળ્યા ત્યારે સમજણ દીધી. કોને? એ આત્મા, એ ચેતના. ઠીક, આ તારો સ્વભાવ છે, જોઈ લે. કે નિંદા કરવાથી, પાછળ નિંદા કરવાથી વ્યક્તિ વયો ગયો, અને પાછળથી નિંદા કરવાથી આપણામાંથી દ્વેષ જરે છે, આજુબાજુના વ્યક્તિમાંથી દ્વેષ જરે છે. ને એ વ્યક્તિ સામો આવે ત્યારે આપણામાંથી ને આજુબાજુમાં દ્વેષ જરે, એટલે સામેવાળાને દ્વેષ જરે છે. દ્વેષનું ઘમસાણ વધતું જાય. એ સત્ય સમજાણું એટલે તો સમજાણો કે દ્વેષ ન કરે, સમજાણો કે નિંદા ન કરાય. હોય એ વાત કહી દે, મને તમારા વિશે આમ લાગે છે, તમારું શું કેવું, સ્પષ્ટતા થઈ જાય. ઓલાને એમ થાય કે મારી ત્રુટિ હતી, મને યાદ કરાવી. અને આપણા મનમાં જે ઉકળાટ ધીમે ધીમે કરતા વૃક્ષ મોટું થતું જાય, એ સત્ય અસત્યને ભજવાનું ન થાય. તું કહેતા પેલો કાલ કરીશ, કાલ કરીશ, કાલ કરીશ, તો ભજ્યા કોને? કાળને ભજ્યું. કાલ કરીશ, કાલ કરીશ, કાલ કરીશ, તો કોને ભજ્યો? કાળને ભજ્યું. તો જેને ભજી એ વહેલું આવે ને ભાઈ, કાળ વહેલો આવે. ઈશ્વરને ભજીએ તો, પ્રેમને ભજીએ તો પ્રેમ ક્યારે કરવાનો? અત્યારે કરવાનો. જ્યાં હોય ત્યાં એક ધારો કરવાનો, 5 દીકરીએ કરવાનો. એ વ્યક્તિ સુધરી જાય પછી હું પ્રેમ કરી. એટલે એમ હોય અત્યારે જ કરવો પડે એમ છે. એ તારા માટે, ઓલા માટે નહીં, આપણા માટે. આનો સ્વભાવ સત્ય છે. સતગુરુ મળ્યા ત્યારે, અને એ દ્રષ્ટિ કોઈ મહાપુરુષે આપણને બતાવી, કોઈ સદગુરુએ આપણને બતાવી, સત્યરૂપ ગુરુને ભજવાની રસ્તો બતાવ્યો. સત્યના કટકા જે પડતા હતા એ મને જથ્થા રૂપે ઝાઝા કરીને બતાવ્યા. હુવામાં, જાગવામાં, બેહવામાં, બોલવામાં, વાણીમાં, વિચારમાં, વર્તનમાં, બધે જ જે પડતા હતા સંબંધોમાં, અલગ અલગ સ્થિતિઓમાં, અલગ અલગ. કેમ મારે કેવું એવું અઘરું થઈ પડે? સતગુરુ મળ્યા ત્યારે સમજણ દીધી અવિગત વાટે. સુરતા ક્યાં ચાલે? અવિગત. જેની વિગત ન થાય એ સત્ય પાસે. વિગત જેને વાણીથી વ્યક્ત ન કરી શકાય એ વિગત સત્યને પમાડવાની વાત. એમ ગાંધીને કીધું કે તમે હવે કઈક પુસ્તક લખો, તમે હવે કઈક વાત કરો, તમે વાત બનાવી. એટલે ગાંધી કીધું હું કેમ લખું? જીવન ઈ જ મારો પુસ્તક, કેમ લખી શકાય? એમ રામ ઈ જ આદર્શ. રામ કે ઈ આદર્શ એમ નહીં, રામનું જીવન ઈ જ આદર્શ. કૃષ્ણનું જીવન ઈ જ સત્ય ને પ્રેમ. કૃષ્ણ સત્ય ઈ તો હજી થોડુંક દૂર વહી જાય. કૃષ્ણ ઈ જ સત્ય, એનું જીવન ઈ જ સત્ય. એમ એની સમયે સમયે એની પરિસ્થિતિ પ્રમાણે, વ્યક્તિ પ્રમાણે, સંબંધો પ્રમાણે એની જે નિર્ણય લેવાની ક્ષમતા, સત્યને વેગળું ન થવા દે. આંગળી કપાડી હોય અને પાટો લેવાની બાંધી થાય તો મદદ લેવામાં વાંધો નથી, અને એ જ વ્યક્તિ જયારે મદદ દેવાની થાય તો પોતાનું આખું જીવન ન્યોછાવર કરવામાં વાંધો નથી. એમ નિર્ણય લેવાની વાત જ્યારે ત્યારે. ઉગ્રસેન જેલમાં પુરાયા છે, કંસે તો આને ખાલી મહેમાન રૂપે બોલાવ્યા છે કે તમે આવો, અને મારી નાખ્યા. એ તો ખાલી કંસની વાત હતી, પણ એ તો રાસ જીત્યા, તરત જ ઉગ્રસેનને આપી દીધું. જ્યારે ત્યારે જે જેના અધિકારી હોય એને હોપાય, આપણે બની ન બેહાય. એમ નિર્ણય લીધો ને આચરણમાં લાવી દીધું. એમ સત્યને ભજ્યા છે. એક એક વાતની જીવનની આપણે થિયરી જોઈએ. એમ દ્વારકાની સ્થાપના પોતે કરી તો લોકશાહી રાખી, ગાદી ઉપર નથી બેઠા. કોકની ઉપર પ્રભુતા જમાવીએ, કોકની ઉપર અધિકાર જમાવીએ, કોકની ઉપર આપણે આમ હું કહું એમ થવું જોઈએ, તો પછી કોક કે એમ કરવું, મારે કરવું પડે. બધાને મુક્ત રાખીએ તો આપણું જીવન આમ તો મુક્ત થઈ જાય. એ સત્યને એની સમયે સમયે નિર્ણય લઈને પાછું જીવનના આચરણ સુધી લાવી દેવાની ક્ષમતા, સત્યનું ભજન. સમયે સમયે આ જુદું પાડવું થોડુંક આમ વહમું પડી જાય છે. મતલબ સમજાતું નથી એમ કે ક્યારે હું સત્યને મારે ભજવાનું. લોભ રાખ્યા વગર, તૃષ્ણા રાખ્યા વગર, આકાંક્ષા રાખ્યા વગર, પોતાનું પારીકું કર્યા વગર. સમજાવવા નથી દીધું, બાજી બગડી ગઈ ને એમાં કે હું હિત છે, હું સત્ય છે, એટલું બધું ગૂંચવાઈ ગયું. એટલે કે છે સદગુરુ મળ્યા ત્યારે સમજણ આપી અવિગત વાટે સત્યને ભજવાનો રસ્તો. વાટ એટલે રસ્તો, અવિગત જેની વિગત ન થાય એ સત્યરૂપ. અવિગત વાટે સુરતા સલાવી, સુખરામ કહે જઈ અમર પુરુષને. હવે અમર પુરુષ મળી ગયું.
મોજેથી શરણે એના શરણે મિલાવી દીધું. સુરતા સુહાગણ સડી આસમાને, ઓહી બ્રહ્મની થઈ આગે. બસ આ સત્યના ભજન માટે આવા સત્સંગો દ્વારા, મહાપુરુષોની સેવા દ્વારા, સત્કર્મ દ્વારા, ધ્યાન, પૂજા, માળા, અર્ચન, બધે જ આપણો એક જ ધારો પ્રેમનો ભાવ વહેતો રહે. અને કદાચ એવું થઈ જાય ને, ક્રોધ થઈ ગયો તો સત્સંગ સાંભળે એટલે જો ક્રોધ નહોતો કરવાનો, ભૂલ થઈ ગયો, સોરી કહી દો, ભલે આપણો દીકરો હોય તો હું થઈ ગયું. એટલે નાના થઈ જવાની વાત નથી. આ ક્રોધમાં પાછો વળવાની આદત પાડવી પડશે. આપણે કેમ રોદાવત બ્રેકની આદત પાડવી પડે? કારણ કે આપણી કડીમાં લાગે. આપણી કડીમાં લાગે એટલે કોકને નિંદા કરતા હોય ને પાછું યાદ આવે ને એટલે જો ના પડ્યો બાપુ. તમારા મિત્રો હોય, માનો કે તમે 10 જણા મિત્ર બેઠા છો, એકાદો નિંદા કરવા મળે, તમે એના મિત્ર છો, તમે એના હિતેચ્છી છો, તો પછી તમારે કહી દે ભાઈ નિંદામાં તો આપણે થોડુંક નથી લાગતું, બરાબર નથી લાગતું, આપણે અપમાન ન કરીને કાંઈ, પણ આમ તમને નથી લાગતું આપણે થોડુંક વધારે હાલી જાય છે એવું એમ કે ને આપણે પાછું વાળી લેવાનું. ભક્તિ એટલે શું એમ? એનો અર્થ એમ થાય આપણે ઈશ્વરને ન કરીએ છીએ, નિંદા કરીએ છીએ. એનો અર્થ એમ થાય આપણે ઈશ્વરને ન કરીએ છીએ. જો જેને આપણે માળામાં ભજીને આવ્યા ને, જેને આપણે ધ્યાનમાં ભજીને આવ્યા ને, એને જ આપણે નિંદા કરીએ છીએ. એને જ કીધું હું કણે કણમાં છું. મામે લોકો જીવ વાસો, જીવ ભૂત સનાતન. સનાતન થી હું જીવે જીવમાં છું. માળા કરીને આવ્યો ઓલા પણ નિંદા કરી, એનો અર્થ એમ થાય સનાતનની નિંદા કરી. હું કરું આનું એટલે ના પડે કે તારે મને આખો ભજવો છે, આખો જોતો છે તો આખાને ભજને, કટકો હું કામ પાડે? ન સમજાય તો મૂંગો રહે. આપણને કદાચ ન સમજાય તો આપણને ખબર ન પડતી, ઈશ્વરની કૃતિમાં ફેર ન હોય, એ તો પાકું જ હોય ને. એમ આપણને સમજાતું ન હોય એટલું હોય. આપણે કેવું જગત બગડી ગયું, લોકો બગડી ગયા, આપણને ન સમજાતું હોય. પાછું હું એક જ હારો, આ પાછો ભ્રમ બધાય ને, આનું શું કરવું? જીવ માતમને એમ છે કે હું એક હારો, બાકી બધા આનું શું કરવું એમ. એનો અર્થ એમ હોય બધા હારેપને સહાય છે, સત્યને સહાય છે. એક આ બાજી બગડી ગઈ એમાં હાસા મોળામાં વિશ્લેષણ ન કરી શકતા હોય, જેથી લઈને કારક પ્રેમ કરતા કરતા રાગમાં ખેવાઈ જવાય. પત્નીનો પક્ષ લેતા લેતા બાને ખોટું લાગી જાય તો હવે કેમ કરવું? સાહેબ તો કર્યું નથી. દીકરો છે, પત્નીનો બાનો નિર્ણય લેવાનો છો ને બા બાજુ પક્ષ લેવા જાય પત્નીને ખોટું લાગી જાય. પણ નકર ઈ તો ઈ જ હોય, પ્રેમ કરવો છે એમ. પત્નીને એમ થઈ જાય કે મારું બાનું તાણે છે, ઈ તો એને સમજવામાં ભૂલ થાય ને. એમ હું એમ કહેવા માંગુ છું, બેની વચ્ચે ઉડી વચ્ચે હોપારી કરાવી એ બરાબર નહીં ને. એમ તો આપણી ભક્તિ તૂટી જાય. આ ગ્રંથો આપણને બધે અડે એમ. આ જીવંત છે. આપણા જીવનમાં જ્યાં જોઈને આપણને દેખાઈ આવે ને, એ જ આપણો સદગુરુએ આપેલી આંખનું દર્શન. સદગુરુ મળ્યા ત્યારે સમજણ આપી. શું સમજણ આપી? આ સમજણ આપી એમ આપણે જ્યાં છે ત્યાં વ્યવહાર, વાણી, વિચાર, વર્તનમાં બધી આપણે ટચ કરાવી લઈએ કે ઈશ્વર ક્યાં ઘડીક મુકાઈ ગયો, ક્યાં કટકો થઈ ગયો ભક્તિનો, ક્યાં ઘડીક દ્વેષ કરાઈ ગયો, નિંદા કરાઈ ગયો. સાંભળી જાય એટલે પાછો વળી લેવાનું. એ સોરી એમ કે પાછો વળવાની આદત પડશે એટલે ધીમે ધીમે એ કરતા ભૂલાઈ જાય. સત્યનું દર્શન, જેમ કૃષ્ણનું સુદર્શન. કૃષ્ણને બધાય સહાય. દુશ્મન ભાવે સહાય તો શિશુપાલ નામ તો કૃષ્ણનું જ લે. શું કામ? એ અંદરથી દ્વેષ ન રાખે એટલે. આપણે કોઈના પ્રત્યે દ્વેષ રાખીએ છીએ ને, એક જ ધારો દ્વેષ, પછી ત્યાંથી એ બચારો વિચાર ન કરતો હોય તો આપણને એમ થાય આમ વિચાર કરતો હોય છે. આમ મૂંઝવણ છે. અને પછી એ આમ વિચાર કરતો હશે એટલે હવે પછી એના વિશે હું આમ વિચાર કરીશ એટલે ઓલાને બચારાને ખબર નથી. આપણે 3 ગણું મળી વિચારવા કે આમ વિચાર કરી નાખવા. માણસ ન્યા સુધી વિચાર મળે મારી નાખવા. ઓલાને બચારાને ખબર જ નથી. સમજાય? આ દ્વેષ નિંદાનું જે વૃક્ષ વવાય છે ને, જે વૃદ્ધિ પામે છે આપણા મનમાં, અને પછી ક્રિયા રૂપે જયારે બહાર રોકવાનું થાય ને બોમ્બ ફૂટે છે ને, તો એ આપણા જીવનને કેટલી હાનિ પહોંચાડી નાખે. સામેનો માણસ તરત માપી લે, ઠીક આ તમે ઓલા સત્સંગ કરતા હતા એ ને આવી કેમ ઠેકાણે? તો એ આ સત્યને એટલી પીડા થાય છે ને હરેક આત્માને, એની કોઈ વાત નથી. ઠીક તમે ઓલે સત્સંગની વાત કરતા હતા એમ ને, ઈવડા એ આપણું બધું પૂરું થઈ જાય ને. એટલા માટે સત્યને ભજવાનું છે, પ્રેમને ભજવાનું, નિંદા નથી કરવાની. ન સમજાય પૂછી દેવું. આપણે સમજવામાં ભૂલ પડતી હોય. સાંજ તો કોઈ કે ગાડી હેઠી ઉતાર નાખે ખરા? સાંજ કોઈ રોદો લે ખરા? એક વખત રોટલા આપણે હરખા શીખી ગયા હોય, માતાઓ એક વખત રોટલા હરખા શીખી ગયા હોય, પછી તમે ધારો ને તો એક બગાડી કેમ એક રોટલો એમ. અને કદાચ રોટલો
તમે આમ નક્કી કરી લીધો, બાપુએ કીધું છે કાલ ટ્રાય મારી બગાડવાની, તો હાવ ન આવડતો એન કરતા તો હારો થાય કે ન થાય? એકવાર શીખી ગયા હો પછી તમે કઈ રીતે એમ, એકવાર ગાડી શીખી ગયા પછી તમે સાઈન કઈ રીતે વળે જ નહીં. તમે ટ્રાય કરજો. ગવેન્ડર થોડું વળે, હાથમાં બેઠો છે આમાં, ભાગીને ભૂકો થઈ જાય પેલા મળે. સમજાતું ન હોય એટલું બને. એટલે જાગૃત રહેવું, પાછું વળવાની આદત કેળવી સત્સંગ દ્વારા, સાધના, અને આ જીવન છે. ઓકે, હવે મેં નક્કી કરી લીધું કે હવે કોઈ નિંદા કરવી નથી, નિંદા થઈ ગઈ તો પછી અંદરથી હતાશ નથી થઈ જવાનું, સોરી કરીને વળી પાછું ત્યાંથી શરૂ કરવાનું. કોને હમણાં મને વસાયું હતું દાર્શનિક ડેકાર્ટ, જર્મનીના છે લગભગ ડેકાર્ટ, 1400ની સાલમાં થઈ ગયા. એણે એમ કીધું કે મારાથી જીવનમાં જેટલી ભૂલો થતી હતી ને એટલી મેં કરી. હું તો ઘડી ઊભો નહીં ગયા, સાઈન ભૂલ કરી એમ. એ કે મારાથી જીવનમાં જેટલી ભૂલો થતી હતી ને એટલી મેં કરી એમ. પણ મને કે સમજવા શીખવા એ મળ્યું કે આ ભૂલ ન કરાય. ઈ અને ઈ ભૂલમાંથી એને ઈ સમજવા મળ્યું. ભૂલ કરી નહીં, કેવી રીતે ભૂલ થાય એમ, સાઈન કઈ રીતે માણસ કરે. આપણે બેઠા હોય ઊંઘ આવતી હુવાઈ જાય, પણ કઈ હુતા હોય કે ભૂલમાં જગાઈ જાય ખરું? કેટલું સહજ છે. હુતા હોય ભૂલમાં કઈ જગાઈ જાય ખરું? સપનું આવીને બીક લાગીને જગાઈ જાય તો સપનાના કારણે, પણ કઈ ભૂલમાં આમ તો જગાઈ જાય ખરું? એટલું જ આરપાર છે જીવન. પણ આ સત્યનું દર્શન થાય, એની સાથે રહેવાનું, સાથે જીવવાનું, ભૂલ થાય પાછો વળવાનું, ક્રોધ થઈ જાય એટલે એકબીજાને આપણે સંભાળી દેવાનું. બાપુલું ક્રોધનું કહેતા હતા, અપમાન નહીં કરી લેવાનું પાછું. બાપુલું ક્રોધનું કહેતા હતા, એ તમને વાત યાદ છે એમ કહીને આપણે એટલી સાહમાં આપણે નથી લઈ લેવાનું એમ. સાહમાં ઘટકો નહીં પડવા દેવાનું. હા મને ખોટું ન લાગે, હા જો ભૂલાઈ ગયું, સોરી હોય એમ કહી પાછું વળી જવાનું. સળકપટનો વિચાર આવી જાય, દ્વેષ કરવાનો વિચાર આવી જાય, નિંદા કરવાનો વિચાર આવી જાય, પાછું વળી જવાનું. કારણ કે જેને ભજશું એ મળશે. પૂતના મારવા આવી તો મરી, અગાસુર મારવા આવ્યો તો મર્યો, કંસે મારવા બોલાવ્યા તોય મર્યો. ભગવાન કોઈ મારવા નથી ગયા, મારવાની ઈચ્છા રાખી મર્યા. તાર ઈશ્વરને ખવડાવવાની, ઈશ્વરને જમાડવાની એવી ઈચ્છા રાખી, એ બધા અમર થઈ ગયા. તરત મર્યા તરત તર્યા એટલે હું? મીરા કૃષ્ણમાં હમાઈ ગઈ. હું કહેવા માંગી આમ કે હાલે જતા કોઈને હમાઈ જાય ખરું? અહમ આખો ઓગળી ગયો, આખું કૃષ્ણમય થઈ ગયું. પણ જેને ભજશે ને એ આપણને મળે છે ને, એટલે નિંદા નહીં કરવાની, એટલે દ્વેષ નહીં કરવાનો, એટલે ક્રોધ નહીં કરવાનો, એટલે અહંકાર નહીં કરવાનો. અને અત્યારના યુગમાં, અત્યારના વાસ્તવિક જીવનમાં મારી બુદ્ધિ હાલે ત્યાં સુધી ઓછી હાલે, પણ જ્યાં સુધી હાલે ત્યાં સુધી મને એવું લાગે છે જગતને અત્યારે એટલાની જરૂર છે, દ્વેષથી મુક્ત સિદ્ધ કરવાની જરૂર છે. એટલું સૂત્ર જરૂર છે. આપણું સિદ્ધ દ્વેષથી મુક્ત થઈ જવું જોઈએ. દ્વેષમાં નિંદા આવી જાય, દ્વેષમાં પછી આક્રોશી આવી જાય, દ્વેષમાં ક્રોધી આવી જાય, દ્વેષમાં ધૃણા આવી જાય. મૂળ દ્વેષ રૂપ ભાવ થઈ ગયો છે કે નહીં કે આ ભાઈ આમ છે, પૂર્વગ્રહથી જે બાંધીને ધારણાઓ, એટલું જ ખાલી જગત હરખું કરી દે ને, એ હરખું આ સત્યના ભજનથી ખાલી થઈ જાય. પાછું વળવાનું એકવાર આદત કેળવા મળે ને, આપણે જેને સહાતા હોય ને એને આપણે યાદ કરાવવાનું. આપણે આપણા મિત્રને સહાતા યાદ કરાવી દેવાનું. જો આપણે બાપુ વેલી વાત કીધી હતી, હો તમારું એમાં શું કેવું છે? તો એનો અર્થ એમ થાય કે તમે હાસા મિત્રને સાવો છો, હાસા દીકરાને સાવો છો, પત્નીને હાસી સાવો. ભેગું ઝોંટી નહીં જવાનું. ભેગા ઝોંટી જાય એનો અર્થ શું થાય? ભેગા બેન ભેગવી નાખ્યા. આપણે દેશી કહેતા ભેગા બેન ભેગવી નાખ્યા, ખબર ન પડવા દીધી. એવું આપણે યાદ રાખવાનું. ભેગા નિંદા કરવા મંડાઈ જાય તો સમજી લેવાનું કે ભાઈ ભગાવવાનો છો. પાછો વળે તો હવે હાસો મિત્રો એટલું થઈ જાય ને તો મને એમ લાગે આ બધું રેડી થઈ જાય. મનની દુઃખ પીડા બધું સમાપ્ત થઈ જાય. હોય જ ક્યાં અત્યારે આપણને કાંઈ દુઃખ છે ખરું? કાંઈ દુઃખ છે? ઘરે જાય કાંઈ ઓટે બેસું જગત બગડી ગયું, મોદી આમ કરીને તેમ કે તારા મગજમાં બગડી ગયું, કાંઈ વાંધો નથી કોઈ. આ ઢાંઢા બેઠા ઓગાળે, કાંઈ વાંધો નથી. કાંઈ વાંધો છે? હે આપણે એવું એમ કરવી એમ એનો તો નથી. આપણે નથી કહેતા કે ગાયકનું ખાઈને ગામની ઉપાધિ. કેટલો ઈશ્વર નજીક છે. એટલે પાછું વળવું એ ભક્તિ. યાદ આવી જાય અને ભૂલ થઈ જ હોય, નિંદા થઈ ગઈ તો સોરી કહી દેવું એ ભક્તિ.
આ સોરી કહી દેવું તો જ ભક્તિ, ખાલી મનમાં ભાવ એવો ને હવે હું શું ભૂલ નહીં કરું, આ વખતે સોરી નથી કહેવું તો ભક્તિ તૂટી ગઈ. તો એનો અર્થ એમ કે તમે એટલો ઈશ્વરને ન ભજ્યા, કટકો કરી નાખ્યો, નિંદા કરી નાખી, એટલો ઈશ્વરને નકારી દીધો. જેટલો નકાર્યું, નકારને ભજ્યા તો નકાર મળે છે. એટલું સરળ છે એમ. બાપુ કે હું જાજી વખતના જુજવરા આ માણ સમજાણું એમ, આ કઈ એમ તેમ નથી સમજાણું, એટલું સત્ય માણ સમજાણું. જાજી વખતના જુજવરા, દિન દિલ દાજી ગયું, અનંત જનનના સંકટ સેહાન બાજી બગડી ગઈ. એ અર્જુન છેલ્લે બોલી ઉઠ્યો હોય ને, પેલા વિષાદ યોગમાં તો અતિશય રાડ્યું પડકારા નાખ્યા, ને પછી સાંખ્ય યોગનું કૃષ્ણે જ્ઞાન આપ્યું, ને કર્મ યોગ ને ભક્તિ યોગ ને ધ્યાન યોગ ને વિશ્વરૂપ દર્શન ને કેટલું સમજાયું, ભક્તિ યોગ ને કર્મમાં જોઈ લે, જ્ઞાનમાં જોઈ લે, ભક્તિમાં જોઈ લે, સેવામાં જોઈ લે, પૂજામાં જોઈ લે, હર્ષનમાં જોઈ લે, વિશ્વમાં જોઈ લે, કેટલું સમજાયું. તઈ છેલ્લે અર્જુન બોલ્યો નષ્ટો મોહ તવ તત્ પ્રસાદ, હવે મારો મોહ નષ્ટ થયો. એ આ સમજાણું એમ, સાચી વખતના જુજવરા માણે સમજાણું એમ. સખેતી મતવાન પ્રશભમ યતુક્તમ ને એ બધું માંડ છેલ્લે માંડ ભેગું છું. ક્યાંથી કૃષ્ણે વાત શરૂ કરી? ગીતા વાંચીને આપણે ગાંડા થઈ જાય. અચોષ્યાનનો ચોષ્યસ્તમ પ્રજ્ઞાવાદાન સુભાષેન, બીજા અધ્યાયના 11મા શ્લોકથી વાત શરૂ કરી. હું આ વાત કરે કૃષ્ણ, દેહ મરી જાય છે ને આત્મા મરતો નથી, વસ્ત્ર બદલી નાખે છે, એ કર્મમાં લેપાતો નથી, કર્મ ફળની સ્પૃહા નથી, ને આપણને ત્યાં હું આ ગડબડ ગોટો કરે એમ. પણ હાર્દતાથી સમજ્યા ત્યારે અર્જુને કીધું સમજાણું કે નષ્ટો મોહ, મોહ નષ્ટ કરવાની વાત છે. જ્યાં છે ત્યાં યથાર્થ વાસ્તવિકતાને સત્ય રૂપને ભજવાનું છે. એ કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું તો એકવાર જોવાનો પ્રયાસ તો કરી ભાઈ. વાત સમજાવી તો સમજાણી નહીં અર્જુનને. પછી કીધું દિવ્યમ દદામિ, હું મારી આંખ આપું તને ભાઈ, મારી આંખથી તો તું જો ઘડીક શ્રદ્ધા રાખ, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધા રાખ તો તને જ્ઞાન લભતે પ્રાપ્ત થાય. એમાંય તું શંકા રાખીશ તો સંશય આત્મા વિનશ્યતિ, એટલી વાત જેટલે વાતમાં શંકા રાખી એટલી વાત નહીં સમજાય. હા, મારા એ બોલવામાં ફેર પડે, કદાચ તર્કના વોરામાં ફેર પડે, વાણીમાં કદાચ ફેર પડે, તો અર્થઘટન તમે હળવું કરો તો તમારા પૂરતું જ્ઞાન તો બરાબર જાય. પણ મારી એક વાતમાં શંકા કરી ખોટું પડ્યું એટલે આખા ભરે બાપુ ખોટા થઈ ગયા. સંશય આત્મા વિનશ્યતિ, લેવા યોગ્ય જે આપણને લાગ્યું હતું ને એ લેવાય નહીં. એટલે કીધું શ્રદ્ધા એકધારી રાખ, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. અને ઈ દિવ્ય દ્રષ્ટિ આપું છું તોય શ્રદ્ધા તો રાખશે જ એમ. હાથ પકડી પકડીને બતાવ્યું, પીપળામાં, પાણીમાં, ફલાણામાં, ટીકડામાં, કે ઓછું બતાવ્યું. વિશ્વરૂપ દર્શનમાં તો 12 આદિત્ય હું છું, 11 રુદ્ર હું છું, મરુદગણ હું છું, 9 ગ્રહ હું છું, આ હું છું, ફલાણું આંખ, સૂર્ય ચંદ્ર મારી આંખ છે ને, કેટલો વિસ્તાર કર્યો. આપણે તો ખીચડો કઈ નાખ્યો હાવ. પણ એટલું કીધું તો એ માંડ છેલ્લે અર્જુન એટલું બોલે કે નષ્ટો મોહ તવ તત્ પ્રસાદ, તારા કૃપારૂપી પ્રસાદથી મારો મોહ નષ્ટ થઈ ગયો. ઈ આ બાપુ કે જાજી વખતના જુજવરા માંડ ઠેકાણે પડ્યું. હવે સદગુરુ મળ્યા ત્યારે સમજણ આપી, અવિગત વાટે સુરતા સલાવી. સુખરામ કહે જઈ અમર પુરુષને મોજેથી શરણે, આમ મોજ કરીને મેળવી દીધો. પરાયણે બળ કરીને પગ તૂટી ગયા ને અહીંયા ફાટી ગયા ને એમ નહીં. ભક્તિમાં તૂટી જવું પડે ને એવું કઈ નહીં. હા, સત્યને ભજવું પણ વાંધો ક્યાં આવે છે? સત્યને ભજવામાં લોભ, આકાંક્ષા, તૃષ્ણા મૂકવાની થાય ને મનને બીક બહુ લાગે. લઈને મારી પાસે રહે નહીં તો સત્ય ઉપર હાલવામાં એમ થાય છે. કેવી રીતે સમજાવવું? આપણને એકવાર સમજાઈ ગયું કે પરસ્ત્રી સામુ નજર ન કરે. દાખલા તરીકે બધા આપણે હરખું સમજી લઈએ, પરસ્ત્રી પ્રત્યે નજર ન કરાય. એકવાર સમજાઈ ગયું. શું કામ નજર ન કરાય? તો કે આપણું વર્તમાન જીવન છે એ બગડી જાય. કેમ બગડી જાય? તો કે સામાજિક દ્રષ્ટિએ જીવન ભાંગીને ભૂકો થઈ જાય. બીજું, પોતાની પત્નીનો જે અથાહ પ્રેમ, વિશ્વાસ, ભરોસો એ ભગવાન ભરોસા રૂપ જે રાતને દી આપણને મળતો હતો ને, એ વિશ્વાસ આપણા આત્મામાંથી ખંડિત થઈ ગયો. આમે ખંડિત નથી થયું. ખંડિત એમ થઈ ગયો કે હવે આપણે એને છેતરવાનું થાય. છેતરવાનું જ થાય ભાઈ, છેતરવાનું જ થાય ને એમ. એટલે ઈ કટકો થઈ ગયો ત્યાં. પછી બીજું, એક વખતની આદત પડી, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખતની આદત પડે. ક્યાંથી બાપુ વાત શરૂ થઈ? ભૂલાઈ ગયું. ક્યાં હતા? યાદ છે? મને ભૂલાઈ ગયું.
તમને યાદ છે બાપુ? હા હા, છેતરવાની વાત હતી. હા, કેવી રીતે છેતરવાનું થાય એમ સત્યને, હા એમ હતું કે સત્યને ભજવામાં આપણને બીક લાગે છે એમ હતું ને. સત્યને ભજવામાં જે મનને શું બીક લાગે છે એમ એ સમજાઈ ગયું આપણને કે ભાઈ પત્નીને છેતરવામાં આમ થાય. એક સમાજની નિંદાનો આપણે ખબર પડી ગયો તો આખી જિંદગી એકવાર ભૂલ થઈ પૂરું થઈ ગયું ને એમ એ આપણને સમજાઈ ગયું. પૈસાનો ગહારો એ સમજાઈ ગયો. મનને એક ધારો સળકપટમાં રોકી રાખવું, કારણ કે ખોટું યાદ રાખવું પડે ને. કોનો ફોન આવ્યો તો કંપનીનો, દાખલા તરીકે ખાલી વાત છે એમ વ્યાપક વાત લઈજો, ખાલી એક પર જ હું દ્રષ્ટાંત આપું છું. એ બધે જ લાગુ પડે, ખાવામાં પીવામાં બોહવામાં બેહવામાં, આપણા મજૂર સાથે આપણા શેઠ સાથે બધે જ લાગુ પડે. પણ આ તો સ્પષ્ટ દાખલો આપી દો એટલે આપણે ટચ કરાવવું શરૂ થઈ જાય. હવે સમજાઈ ગયું તોય મુકાય નહીં. એ મુકાતો હું કામ નથી, મનને બીક લાગે હવે આ મને સુખ નહીં મળે તો. પણ એકવાર સત્યને ભજીજો, સત્યનું જે સુખ કીધું ગીતાએ, યાવાનર્થ ઉત્પાને સર્વત્ર સંપ્લુતો દકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણ્યસ્ય વિજાનિતો. એટલે કે જે જરૂરિયાત નદીથી, તળાવડાથી, ડેમથી, નાના મોકળાથી જે આપણને જરૂરિયાત પૂરી થઈ જતી હોય તો એ જરૂરિયાત પૂરી સમુદ્રમાંથી તો થઈ જ જાય ને એમ. શ્લોકનો અર્થ એવો થાય છે, યાવાન અર્થ ઉત્પાને સર્વત્ર સંપ્લુતો દકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણ્યસ્ય વિજાનિતો. એટલે કે નદીથી, સરોવરથી, ડેમથી, તળાવડાથી જે સંતોષ જરૂરિયાત પૂરી થઈ જતી હોય એ કાંઈ સમુદ્રથી ન થાય એવું બને ખરું? થઈ જ જાય ને એમ. એટલું અગાધ પાણી હોય તો મીઠું હોય, ખારું હોય, ઊનું હોય, ત્યારે બધું વિવિધ, એમાં તો વિવિધતા હોય, બધું જ હોય, કારણ કે આ બધું જઈને તો એમાં મળે છે. પણ આ સત્યને ભજવામાં, સત્યની તારવણી કરવામાં એટલું સમજાય કે કેળે આદત પડી છે, છૂટતી નથી. આદતને કેમ પરિવર્તન લાવી આપણે આગલા સત્સંગમાંથી સમજવી. આનો જે પેલો ભાગ કર્યો એમાંથી ધીમે 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 કરી પછી સત્ય સમજાણું. એટલું સત્યનો જો આચરણમાં ક્રિયામાં લાવીને તો એ સત્ય આગળ લીટી પકડે, નકર એ સત્ય કાલ ભૂલાઈ જાય. આ વાંધો આચરણમાં ક્રિયામાં લાવ્યા ને તો યાદ રહે, નહીતર નથી રહેતું. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કરવાની સર્વસ્વ. પ્રકૃતિના પરિવર્તનમાં આપણું મન, આપણું જીવન, આપણું શરીર બધું ક્ષણે ક્ષણે પ્રવાહિત થઈ રહ્યું છે. ઊભું રહેવાનું એક કીધું ને, ગાયના શિંગડા ઉપર ગીતાએ કીધું ગાયના શિંગડા ઉપર રાયનો દાણો રહે ને એટલી ઘણી ચીજ નથી. એટલું પરિવર્તનશીલ છે. એટલે હાટું કોને ભજવાનું? ત્રણ કાળમાં જે અબાધિત સત્ય છે એને, ત્રણેય કાળમાં જે અબાધિત સત્ય છે જેને રાયને શિંગડા ઉપર મૂકવું પડે એમ જ નથી, આકાશ સત્ય છે. એમ માનવમાં રહેલું આત્મતત્વ સત્ય છે, એને ભજવાનું છે. એટલે એની નિકટ જવામાં જેટલા અંતરાયો દૂર કરવા પડે એમ હોય. માનો કે એકવાર ખરાબ આદત પડી છે તો એ ખરાબ આદતને એક જ રીતે સુધારી શકાય છે. માનો કે આપણને માવો ખાવાની આદત પડી, ખરાબ આદત નથી પણ આ તો દાખલો લઉં છું, હું એમ ખરાબ કહી દઉં માવાને એ બરાબર નહીં ને એમ, પણ આ લૌકિક દ્રષ્ટિ માવો ખાવાની આદત પડી આપણને. હવે એ આદત ભૂલવી કેમ, કઈ રીતે કાઢવી, અથવા તો કેમ ઓછી કરવી એમ. મારી દ્રષ્ટિએ એક જ રસ્તો થાય. આપણે જીવનમાં જોઈએ ને તો કોક આપણને મનગમતું જે કાર્ય હોય ને, બહુ જ મનગમતું જે કામ આપણે રમત કરતા કરતા કરી શકતા હોઈએ, એ કામમાં આપણા મનને ખૂતાડી દઈએ ને એટલે પેલું માવું તો યાદ જ ન આવે. આપણને જે કામ બહુ વારું લાગતું હોય, જેમાં આપણે આત્માથી ઉતરી શકતા હોય, મનથી, બુદ્ધિથી, શીતથી, શરીરથી, જે વાત કરવાથી, વિચાર કરવાથી સમયનો ખ્યાલ ન રહેતો હોય, એમાં આપણે સમયને શીત આપવા લાગ્યું એટલે માવું તો યાદ જ ન આવે. પણ એવી પ્રવાહ સાથે વહેવાનો એક ધારો ભાવ, મતલબ એમ કહેવા માંગુ છું કે કુટેવોને કાઢવા માટે એક જ રસ્તો છે, સુટેવ, સારી ટેવોનો જથ્થો વધારી જાય. એટલે મોળી વસ્તુને આવવાનો ગાળો ઓછો થઈ જાય અને મનને ઓલી એકવાર સારી આદત પડી જાય એટલે આત્મામાં લીટો પડી જાય. કીધું ને કૃષ્ણે આગલે વાત કરી કે બહુની મેં વ્યતીતાની જન્મની, તું ભૂલી જાશો અને હું ભૂલતો નથી. મનનો ભૂલી જવાનો સ્વભાવ છે જ પાછો, પણ ઊંચું પકડાય તો, સારું પકડાય તો. એ પાછો આત્માનો ધર્મ છે કે ઉચ્ચ સત્યનો એને કોઈકની હારે લાગેલું તો રહેવું પડશે જ. આત્મા શરીર વિના રહી ન શકે, આત્મા શરીર વિના રહી ન શકે. એમ સત્ય છે એ આનંદ છે એ સત્ય વગર રહી ન શકે, સુખ છે એ સત્ય વગર રહી ન શકે. સુખ વિના માણસ હાલવાનું નથી. એ તો સુખનો રસ્તો ન મળ્યો એટલે માવો પકડવો પડ્યો, કંટાળો આવ્યો એટલે માવો પકડવો પડ્યો,
એકવાર સુખનો અથા જથ્થો પકડતા આવડી ગયું પછી તો ઉટેવોને યાદ આવવાનો ગાળો નહીં રહે. કદાચ લાઈવ હશે ને તોય આપણે તને સહજ સાની આદત પડી હોય, આ સત્સંગનો આવો જ્યારે પ્રવાહ વ્યાતો હોય ત્યારે આપણને સા સાંભળે, પાણી સાંભળે, માવો સાંભળે, કેમ નથી સાંભળતો? આપણા મનને એક ધારો વે મળે છે તો કઈ સાંભળતું નથી. વિચારો ઘડીક, આપણે કોઈ રૂમમાં ઘડીક બે અઢી કલાકથી એક ધારું આંકું છું, મતલબ વાત કરું છું, 2-2.5 કલાક રૂમમાં આમને બેસજો, હાલ કેમ નથી બેહાતું? મનને વહેવાનો આધાર મળવો જોઈએ ને. એમ આ ખાલી હું વહું છું એમ નથી, તમે આ વાતની સાથે તમારા મનથી તમે સાથે વહો છો કે આ બાપુ કે આ વાત સાચી છે, આ વાત બાપુને બહુ સમજાતી નથી, આ વાત સાચી છે, આ કદાચ થોડી ઘણી ખોટી છે, જેમ પણ હારે વહો તો છો ને. એમ ઈ સત્ય છે. ક્યાં ક્યાં સત્ય છે? બધે જ સત્ય છે. અખિલમ મધુર મધુરાધિપતિ અખિલમ, બધે જ મધુર ઈ સત્ય પડ્યો છે. સદગુરુ મળ્યા ત્યારે સમજણ આપી, અવિગત વાટે સુરદાસ હલાવી, સુખરામ કહે જય અમર પુરુષને મોજેથી શરણે મિલાવી. એટલે એકવાર ફરી વાર યાદ કરાવી દો, પાછું વળી જાવ તો ક્રોધ થઈ જાય, નિંદા થઈ જાય, દ્વેષ થઈ જાય, પાછું વળી જાવ ને એ આપણો મહામંત્ર કરી નાખવાનો. પણ સત્યને સ્વીકારવાનું કરો, ભાઈ સોરી હો ભૂલ થઈ ગઈ, બોલાઈ ગયો, જવા દે ને ભાઈ, કેમ કરી નાખવાનું? બોલો સદગુરુ દેવ કી